નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગરબા ગ્રાઉન્ડથી લોકોના ઘર સુધી વાડ વિઝાર્ડ દ્વારા વડોદરાના પૂરગ્રસ્ત લોકોને રાહત આપવા ગરબા ફંડને ગરબાની જગ્યાએ લોકોના રાહત માટે વાપરવાનો નિર્ણય લીધો। તાજેતરની વડોદરામાં તબાહી મચાવનાર ગંભીર પૂરને ધ્યાનમાં રાખીને વર્લ્ડ વાઇઝર્ડ ફાઉન્ડેશનને આ વર્ષના નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઉત્સવના ફંડને રાહત પ્રવૃત્તિઓ તરફ વિમુક્ત કરશે અને પૂરની અસરગ્રસ્ત નાગરિકોને રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। સામાન્ય રીતે વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન છેલ્લા 2 વર્ષથી ઉત્સવનું આયોજન ખૂબ જ ગર્વથી કરે છે, પરંતુ આ વર્ષ થયેલા આર્થિક નુકસાન, ઘરોને વ્યાપક નુકસાન અને પૂરના કારણે જીવન અને આયોજિત વિકાસને થયેલા ગંભીર નુકસાનને ધ્યાનમાં રાખીને તેણે આ વર્ષે લોકોના મદદરૂપ થવામાં પ્રાથમિકતા આપવાનો સમજણભર્યો નિર્ણય લીધો છે। આ કટોકટી સામે પગલાં લેતા વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનને તેના સંસાધનોના ઉપયોગ પૂરથી પ્રભાવિત લોકોને રાહત આપવાના પ્રયત્નો તરફ કરવાનો નિર્ણય લીધો છે। ફાઉન્ડેશન અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ અને પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે। આગળ વધીને તે સમગ્ર વડોદરામાં મેડિકલ કેમ્પનું આયોજન કરીને આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરશે। ગરબા ઉત્સવ માટે શરૂઆતમાં ફાળવવામાં આવેલા ફંડનો ઉપયોગ હવે આ મેડિકલ કેમ્પને સમર્થન આપવા, વર્લ્ડ વિઝાર્ડ હોસ્પિટલો દ્વારા આવશ્યક દવાઓનું વિતરણ કરવા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક અને સ્ટેશનરી કિટનું વિતરણ કરવા માટે કરવામાં આવશે। ઓકે, સો થેન્ક યુ વેરી મચ। તમે બધા અહીંયા આવ્યા છો। એક નાનો મેસેજ આપવો છે મને બધાને। અત્યાર સુધી લાઈક તમે બધાએ ખબર છો કે લાસ્ટ 2 યર્સમાં આપણે વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને બહુ એક્ટિવલી ગરબા સ્પોન્સર કર્યા છે, ઓર્ગેનાઇઝ કર્યા છે। અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ બરોડા પીપલ જેને આટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યો, અમને બહુ સપોર્ટ આપ્યો, પ્રેમ આપ્યો બધાએ, અને અમને કોન્ફિડન્સ આપ્યું કે યુ ઓલ વર રિયલી વેરી હેપી વિથ ધ અરેન્જમેન્ટ્સ વી ડીડ ફોર યુ। આ વખતે બિકોઝ ધ ફ્લડ લાઈક યુ નો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન, અને એઝ અ ટીમ એવરીવન felt like getting into this difficult situation by serving the community. Etle as a chairperson of World Visit Foundation, I would like to announce that we would like to divert all our resources, our funds to the community. અને આ વર્ષે like there are a couple of things જેમાં અમે લોકોએ actively we will like to serve the community. One is, as you all are aware, કે 4 થી 5 દિવસથી ઓલરેડી અમે લોકોએ ફૂડ પેકેટ્સ આપવામાં બહુ સારી રીતે બધાએ રોલ પ્લે કર્યો છે। અને આ નેક્સ્ટ લાઈક અત્યારે અમારા જે વર્લ્ડ વિઝાર્ડ મેડિકેર છે, હોસ્પિટલ્સ છે, એમાંથી અમે લોકોએ કેમ્પ્સ અરેન્જ કર્યા છે, કેમ કે there are many people જે બહુ તકલીફમાં છે, they are not well, અને we would like to serve them through our medical hospitals, also with children who have lost their education things. એક નાનું ઇનિશિયેટિવ એમના માટે પણ અમે લેવા માગીએ છીએ કે એમને અમે સ્ટેશનરીઝ, નોટબુક્સ, એમને બેગ્સ એવું બધું અમે એમને સપ્લાય કરીશું। અને અત્યારના સિચ્યુએશનથી એવું દેખાય છે કે ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ, આ હજુ આગળ કપલ ઓફ વીક્સ ચાલુ રહેવાનું છે। સો ઇટ ઇઝ આર પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી કે ઇટ ઇઝ ટાઈમ ટુ ગિવ ધેમ બેક। તો એટલે અમે લોકો વિચાર કર્યો છે એઝ વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન દેટ વી વિલ એક્ટિવલી પ્લે રોલ ઇન સર્વિંગ આર કમ્યુનિટી બાય ડુઈંગ સ્મોલ થિંગ્સ, એન્ડ ધીસ ઇઝ અ વેરી સ્મોલ ઇનિશિયેટિવ જે અમે લોકો બધા માટે કરવા માગીએ છીએ, બિકોઝ તકલીફ તો બહુ મોટી છે, એના સામે હર એક ઇન્સાન એમના તરફથી ટ્રાય કરીએ છીએ, એન્ડ વી એઝ વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન વી વુડ લાઇક ટુ ટેક ધીસ સ્મોલ ઇનિશિયેટિવ। થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ પીપલ ઓફ બરોડા for giving that confidence always on us. Thank you very much.